તમને બધાને કર્મયોગી ના જે પ્રશિક્ષણ શિબિર ચાલે છે એમાં જવાનો અવસર મળ્યો છે. ઓર્ગેનાઇઝ વેમાં મોટિવેશન માટે, મેન્ટલ હેલ્થ માટે, ટીમ સ્પિરિટ માટે આ બધી પ્રક્રિયાઓ ઉપયોગી થતી હોય છે. સામાન્ય રીતે દરેક સંગઠનમાં ટ્રેનિંગનું મહત્વ સૌએ સ્વીકારેલું છે. કોર્પોરેટ જગતમાં એની ચર્ચા જરા વધારે છે, પરંતુ ખેલાડીઓ જુઓ, ખેલાડીઓ ટ્રેનિંગ વગર થોડું ચાલે. આર્મી જુઓ, કે કહી દીધું ડિસિપ્લિનમાં રહો એટલે રહો નથી, શરીરને ટેવ પાડવી પડતી હોય છે. ઘરમાં પણ ફેમિલી એક ઇન્સ્ટિટ્યૂટ સરખી ચલાવ્યું હોય તો સહજ રીતે ટ્રેનિંગ કરતા જ હોય. ભાઈનો શું રોલ, બહેનનો શું રોલ, પિતાજીએ શું કરવાનું, કેવી રીતે કરવાનું, આનું એક મેનેજમેન્ટ ચાલ્યા જ કરતું હોય અને સ્વાભાવિક હોય છે. પણ સરકારમાં મને કોઈ કહેતું હતું કે આ દેશમાં દેશ ચલાવવાની જેમની જવાબદારી છે એમાંના 90% લોકો એવા છે કે જે નોકરીમાં પ્રવેશ કરે ત્યાંથી નિવૃત્ત થાય દરમિયાન ક્યારેય એને ટ્રેનિંગનો અવસર નથી મળ્યો. જગત આખું બદલાઈ જાય, જીવન બદલાઈ જાય, અનેક નવા પ્રવાહો આવ્યા હોય, પણ જો એના અવસર જ ન મળે. રાજ્ય સરકારનો પ્રયાસ આ છે કે આ અવસર આપણે પૂરો પાડવો જોઈએ. તમને બધાને ટ્રેન કરવા છે એવો ભ્રમ મને નથી. ફક્ત જેને ટ્રેન થવું છે એને ટ્રેન થવા માટેનો અવસર આપવો જોઈએ, આટલું જ છે. દાખલા તરીકે બધા જ સરકારી કર્મચારીઓના મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ કરીએ તો બધાને ગમે કે ના ગમે? ગમે. બહુ સારું કર્યું થાય, ભલે સરકારનો થોડો ખર્ચો તો પણ સારું કામ કર્યું. એવી જ રીતે આવો એક મેડિકલ ચેકઅપ જેવો જ આ મેન્ટલ કન્ડિશન, સાયકોલોજીકલ સિચ્યુએશન, પ્રવાહો, આનું એકવાર ચેકિંગ થાય તો વાંધું છું. આ પ્રયોગ થી લાભ રાજ્યને થશે, ટ્રેનિંગ લેનારને થશે કે ટ્રેનિંગના લેનારના પરિવારને થશે? મિત્રો, 2 વર્ષે 5 લાખ લોકોની ટ્રેનિંગ પતી જશે ત્યારે પહેલી જેને ટ્રેનિંગ લીધી હશે ભૂલી ગયો હશે. એટલે રાજ્ય એક ઇન્સ્ટિટ્યૂટ તરીકે કેટલો લાભ થશે એ આમાં ગણતરીમાં લેવા જેવો મુદ્દો નથી. અને તેથી તમે ટ્રેનિંગ લીધી છે, તમે અનુભવી છો. મને આટલી માહિતી છે ટ્રેનિંગમાં શું થાય છે. મેં પ્રત્યક્ષ તમારી જોડે ઉભા રહીને ટ્રેનિંગ લીધી નથી, પણ શું ચાલી રહ્યું છે મને માહિતી છે. અને માહિતીના આધારે હું કહી શકું કે સરકારનું જે થવું એ થાય, ગુજરાતનું જે થવું એ થાય. તમે આ જે મેળવ્યું છે 20 કલાક, આનો માત્ર ઘરમાં કુટુંબ સાથે પ્રયોગ કરજો. આટલું જ. તમારા ફેમિલી લાઈફમાં ચેન્જ આવે છે. તમે પોતે વ્યક્તિગત જીવનમાં શરીર સાથે સંબંધિત બાબતોમાં તમે એને જોડજો. તમને પોતાના જીવનમાં સ્ફૂર્તિ દેખાય છે, નવો પ્રવાહ હવા. જેમ ઘરમાં બેઠા કંટાળો બારી ખોલી ગયું, બહાર જોઈ મજા આવે છે. આટલું જ. બહુ મોટી વાત જ કરતો. ક્યાંક બારી ખોલી ખુલ્લી હવા તો લો ભાઈ. આ કર્મયોગી આખું અભિયાન આટલું જ છે.
અને એક વાર તમને ખુલ્લી હવાનો આનંદ આવે ને પછી તમને થશે કે ના ભાઈ સવાર સાંજ જરા કલાક બારી ખુલ્લી રાખીએ. શબ્દ મોટો છે યોગી શબ્દ, પણ આપણા દેશમાં તત્વજ્ઞાન પચાવવું આપણા બહુ સહેલી વાત છે. આપણે ત્યાં ભિખારી પણ તત્વજ્ઞાન બોલતો હોય છે. દેવ ઉસકા વિવાહ ના દેવ ઉસકા વિવાહ. તત્વજ્ઞાન એ તો આપણી ગળપતિ. કર્મયોગી શબ્દ સાંભળીને તમને બહુ ભય નહીં થયો આ વળી શું આવ્યું, પણ એનાથી ઓળખ બને છે. આ ઓળખ સાથે તમને આઈડેન્ટિફાય થવામાં આનંદ આવે છે. જો તમને આનંદ આવતો હશે તો જરૂર તમે એના લાભાર્થી હશો. કોમ્પ્યુટર આવ્યું, કોમ્પ્યુટરની તાકાત શું છે જાણીએ છીએ, પણ હું ના કરે સાહેબ મારું કામ નહીં. ઘરમાં સરસ મજાનો ટીવી VCR લાવ્યા હોઈએ, મોસ્ટ મોડર્ન ટેકનોલોજી હોય, પણ મહેમાન આવે તો કોઈ કે સાહેબ ન્યૂઝ ચાલુ કરો, તરત ગુમાય, ભાઈ મને સમજ ના પડે, ઓ છોકરાને બોલાવે એને ખબર પડશે. એને અજ્ઞાનનો આનંદ. આ કોઈ પણ વ્યક્તિના જીવનની અધોગતિનો આરંભ છે. મને દુઃખ થાય ક્યારે કોઈ પરિવારમાં જવું અને પેલા કહું ભાઈ ટીવી ચાલુ, મને નહીં આવડે, છોકરાને આવડશે, અને પેલું નાનું 4 વર્ષનું ટાબરું ચલાવી દે. અને આ પોતાને નથી આવડતું એમાં પોતાની જાતે એટલું બધું ગૌરવ અનુભવે. આ જે મનોવૈજ્ઞાનિક અવસ્થા છે ને એ મારે મન મૃત્યુનું નિમંત્રણ છે. જીવન વ્યક્તિના જીવનમાં ક્યારે આ સ્થિતિ હોઈ શકે જ નહીં. જીવંત વ્યક્તિ શરીરથી જીવંત નહીં, ઉર્જાવાન વ્યક્તિ ભીતરથી જીવન, એના જીવનમાં તો આ અવસ્થા હોઈ શકે નહીં. એના જીવનમાં તો નવું જાણવું, નવું શીખવું, નવું પામવું. અબ્દુલ કલામની ઉંમર કેટલી છે જે હશે તે, પણ મેં એમનું એક નિવેદન વાંચ્યું ત્યારે મને બહુ આનંદ થયો. એમણે કહ્યું કે મારી ઈચ્છા ખરી મંગળ પર જવાની. આ જિંદગીનો મિજાજ આ જ હોય ભાઈ. પણ શું છે હવે ફસાઈ ગયા છીએ, ઈશ્વર લઈ જાય તે આપણા નસીબ. એ જિંદગી નથી મિત્રો. અને તેથી કર્મયોગી આયોજન અથવા સરકાર આ બધું મથામણ કરે છે. કોઈ એવા ભ્રમમાં ન રહે કે સરકાર નામની ઇન્સ્ટિટ્યૂટ ઓર સરકાર નામનું ઓર્ગેનાઇઝેશનના લાભાર્થી છે. નો, નોટ એટ ઓલ. હું માનું છું મારા 5 લાખ સાથીદારો છે, એમની જિંદગીમાં હું મદદરૂપ થઈ શકું, એમના જીવનમાં આનંદ લાવવા માટે હું પૂરક બની શકું, એ જીવનને આનંદમય બનાવતા થાય આવી કોઈ સાયન્ટિફિક વ્યવસ્થા હું ઊભી કરું. અને એમાંથી આ વ્યવસ્થા આપણી પાસે લઈને આવ્યો છું. માત્ર ને માત્ર આપના માટે લઈ આવ્યો. સરકારનું ભલું તો બાય પ્રોડક્ટ હશે મિત્રો, એ તો બાય પ્રોડક્ટ હશે. કારેલાનું શાક બનાવો અને કારેલાની છાલમાંથી પછી મુઠિયા બની જાય એવું આ બાય પ્રોડક્ટ છે. અને તેથી સરકારનું ભલું નો ભલું આ મારો એજન્ડા છે જ નહીં. આપ જો કર્મચારી અને કર્મયોગીમાં અંતર હોય ત્યારે શું હોય છે? એક ટાઈપિસ્ટ અને એક સિતારવાદક તમને એક્ઝેક્ટ ધ્યાનમાં આવશે. જિંદગીભર ટાઈપિસ્ટ હોય તો કોમ્પ્યુટર ઓપરેટર, એ પણ આંગળીઓથી જ કામ કરે છે, ચાપો દબાવ્યા કરે સાંજ સુધી. 20 વર્ષની નોકરી પછી કોમ્પ્યુટર ઓપરેટર યા ટાઈપિસ્ટ રસ્તા મળે તો જોઈને કેવું લાગે? લગભગ શરીરને માંડ ઉપાડી જતો હોય, ડોકી લટકેલી હોય, આંખ ઊંચી થતી ના હોય, હસવાનું તો બહુ જ મુશ્કેલથી પડે. અને એ હસ્યો હોય તો જાણે બહુ આશ્ચર્યજનક લાગે કે આજે હસ્યો તો. જિંદગી આંગળીની કરામત કરીને ટાઈપિંગ કરી. એક સિતારવાદક
આંગળીઓની જ કરામત કરી હોય, આંગળીનો જ ખેલ ખેલ્યો હોય ને જિંદગી સુધી, પણ એને 40 વર્ષ પછી જીવો તો જોઈને એમ થાય વાહ યાર ખુશનુમા વાતાવરણ છે. સિતાર હાથમાં ના હોય તો પણ માણસ બસમાં મળી ગયો ને તો અરે વાહ કેવી રોનક છે ચહેરા પર. કારણ સિતાર વાદક આંગળીઓની જિંદગી જીવતો હોવા છતાં કર્મયોગી છે, ટાઈપિસ્ટ આંગળીઓની જિંદગી જીવતો હોવા છતાં કર્મચારી છે. આ ફર્ક કેવી રીતે આવે? આ ફર્ક ચીજોને કેવી રીતે જોઈએ છે એનાથી આવે. જિંદગીને જો બોજ માનીએ ને તો ક્યારેય જિંદગીનો આનંદ લૂંટી ન શકાય. અરે આપત્તિઓ તો આવે, તકલીફો આવે, ઘેર જવાની તૈયારી હોય, સાહેબ ફાઇલ આપી તો આપી, એટલે શું? જો કે આમ તો તમે લોકો એવા છો કે સાહેબોને ફાઇલો આપો છો. ઘણી વાર કોઈ જૂનું મંદિર નવું બનતું હોય ને, 50,000 ની કિંમત વાળું મંદિર હોય ને 5 કરોડ નું બનતું હોય તો બને શું? થાંભલા બદલે, પથ્થરો બદલે, બધું બદલે, પણ ભગવાન એની આ એમ તમે બધા ગણ દેવતાઓ છો સરકાર, તમારી ક્યારે ટ્રાન્સફર બદલી જતા, આખું મંદિર બદલાઈ જાય, પણ આ ગણ દેવતા ત્યાં ત્યાં. હવે બાકી કશું પણ બદલ્યા કરીએ, જો ગણદેવતાની અંદર ચેતના ન લાવીએ તો ભક્ત કેટલા દી આવશે? મિત્રો, મારી બખામણ છે આ ગણ દેવતાઓમાં પ્રાણ પ્રતિષ્ઠા બધા કે છે. તમે જો એક મૂર્તિકાર સરસ મજાની મૂર્તિ બનાવે, જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી કલાકારે બનાવેલી મૂર્તિ એ માત્ર સ્ટેચ્યુ હોય છે, અને પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે મૂર્તિ પરમાત્મા બની જાય છે. મારી કોશિશ છે આ ગણ દેવતાઓને પ્રતિષ્ઠા કરવાની. કર્મયોગી વ્યવસ્થાથી સંભવ છે ને. તમે જુઓ, જે લોકો સવારમાં લાફિંગ ક્લબમાં જાય છે, આ કામ સહેલેથી ઓફિસમાં ના થાય, અમસ્તા કોઈ આવે મુસ્કરાઈ ના થાય, પણ ના એ ના કરું. કેમ? સરકારી નોકરીમાં એ નથી આવતું. મેં એકવાર કહેલું કે સરકારી નોકરીમાં ભરતી કરીએ તો એમાં એની જે લાયકાતો છે એમાં લખવું જોઈએ કે દરેક મુલાકાતી સાથે હસવાની મારામાં ક્ષમતા છે. એની લાયકાતમાં લખવું જોઈએ ભાઈ હું નોકરી સ્વીકારીશ પછી સરકારમાં આવતા દરેક મુલાકાતી સામે મુસ્કરાવાની મારી શક્તિ ક્ષમતા છે, માટે મને નોકરી આપો. નાનકડું કામ છે, કરી શકાય કામ છે. ફીલ ગુડ ફેક્ટર. હું પોલિટિકલ ટર્મ્સમાં નથી કહેતો, હું ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ટર્મ્સમાં નથી કહેતો, પણ તમે જોયું હશો ઘણી વાર ઘેર જાઉં મજા નથી આવતી. કારણ તમને જડે છે, કારણ જડે નહીં, બસ મજા નથી આવતી. ભાભી સાહેબ ત્યાં હોય, ભાઈ સાહેબ અહીંયા હોય, છોકરા બીજા રૂમમાં હોય, અને છતાં બધામાં મજા નથી આવતી. હવે ભેગા થાવ, 2 મિનિટ વાત કરો, હમણાં મજા ચાલુ, પણ ના. આ ઓફિસમાં પણ આવું છે ભાઈ. એના ટેબલ તો એના ટેબલ, પેલો આમ ફરીને લંચ બોક્સ બોલે ને ખાય. મિત્રો, રેલવેના ડબ્બામાં આનંદ કેમ આવે? તમારી ઓફિસની અંદર 5 કલાક બેસવામાં તમને બહુ જ લાગે, પણ 24 કલાક રેલવેના ડબ્બામાં અજાણ્યા માણસ જોડે આનંદ કેમ આવે? ડબ્બો ખોલે ને પહેલા પેલો ધારે સાહેબ, ત્યાંથી શરૂઆત થઈ જાય. અને વિખૂટા પડવાનું છે નક્કી હોય તો પણ મનમાં વસવસો રહી જાય. પ્રવાસ સરસ રહે. આ જિંદગીનો એક પ્રવાસનો એક મુકામ
એવું બને આ જ મથામણ છે દોસ્તો. એક કવિની કવિતા ઘણી વાર કદાચ તમે પણ સાંભળી, વ્યંગ કવિઓ કવિતા કરતા હોય છે. એક વાર જે કવિતાના શબ્દો મને પૂરા યાદ નથી, પણ જરા આ કર્मयोगी ट्रेनिंग સાથે संबंध आएगा છે. एक मंत्री ने ड्राइवर से कहा आज कार मैं चलाऊंगा. तुम्हारा विषय न बोली सकूं, मारा विषय बोलूं છું. एक मंत्री ने ड्राइवर से कहा आज कार मैं चलाऊंगा. ड्राइवर ने कहा साहब मैं उतर जाऊंगा. ये कार है, सरकार नहीं. સાહેબ ડ્રાઇવિંગ કરવાનું હોય તો એ ટ્રેનિંગ જોઈએ. સરકાર ચલાવવામાં ટ્રેનિંગ જ નહીં. કોઈ પણ જીવનના વિકાસને માટે ટ્રેનિંગ અનિવાર્ય છે. આ કર્મયોગી એક પ્રયાસ છે સામૂહિકતાનો, ચિંતનનો. હજુ તો આપણે સાયન્ટિફિક વેમાં નથી કરતા, બાકી જો પ્રોફેશનલ ટ્રેનિંગ થાય છે એમાં તો લોકો, મને ખબર છે, મેં અનેક મારા પરિચિત મિત્રોને જાણું છું, એક મહિનાનો આઈઆઈએમમાં આવો કોર્સ કરવા આવવા માટે 5,000 રૂપિયા ફી ભરીને આવે છે. એક મહિનો અહીંયા રહે, દિવસમાં 2 કે 2.5 કલાક જ ભણવા મળે, 5,000 રૂપિયા ખર્ચીને આવે છે. આપણને ઘર આંગણે ગંગા આવી છે. જેની જેવડું પાત્ર હશે એટલું લઈ જશે. તમે ચમચી લઈને ગયા છો તો ગંગાજળ એટલું લઈ જશો. તમે લોટો લઈને ગયા છો, બાલટી લઈને ગયા છો એટલું લઈ જશો. ગંગા છે, ડિપેન્ડ કરે છે કે આ કર્મયોગીના શિબિરમાં આવનારો વ્યક્તિ કેવડું મોટું પાત્ર લઈને આવ્યો છે. અગર તો પાત્ર મોટું હશે તો તમે આ કર્મયોગીની ગંગા મોટી વિપુલ માત્રામાં લઈ જઈ શકશો. પાત્ર નાનું હશે તો કદાચ લઈ લઈ જશે. અને તેથી જેમની ટ્રેનિંગ થઈ છે એમના માટે પણ, જેમની ટ્રેનિંગ થવાની છે એમના માટે પણ સતત નવું જાણવું, શીખવું અને પ્રયાસ કરવો. કેવડિયા કોલોનીની એક મીટિંગ થયેલી જેની ચર્ચા પુષ્કળ પત્રકારમાં, જેમાં મેં એક મારા તરફથી પુસ્તક ભેટ આપ્યું હતું બધા અધિકારીઓને. મેં પૂછ્યું નથી કોણે વાંચ્યું, કારણ કામ એટલું બધું હોય છે ને કે માણસને આ બધી ફુરસદ ન મળે. સરકારી કર્મચારી એટલું બધું કામ હોય, એટલું બધું કામ હોય કે ફાઇલ વાંચવાની ફુરસદ જ ન હોય. પણ મેં એક પુસ્તક આપ્યું હતું પોલિએના. તમારામાંથી વાંચવાનો શોખ હોય તો એનું ગુજરાતી પણ થયું છે. જીવન તરફ જોવાનું, ખૂબ હળવી શૈલીમાં લખાયેલું, બેન સ્કૂલ એજના બાળકને પણ ચાલે એ પ્રકારનું પુસ્તક છે. ક્યારેક મિત્રો તમને રુચિ હોય તો જરૂર વાંચજો. અને જેને જીવનમાં કાંઈક અલગ રીતે આગળ વધવું છે અને અભ્યાસનો શોખ હોય તેવા મિત્રોને મારી વિનંતી છે. બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન છે, એનું મોટું વોલ્યુમ છે. બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. એમણે પોતાના જીવન સંબંધમાં લખેલું પુસ્તક છે. અને આ પુસ્તક બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી એવું નથી. આ એક અલગ પ્રકારનું પુસ્તક છે. એ પુસ્તકમાં આપણા જેવા ને બધાને ખૂબ કામમાં આવેલું પુસ્તક છે. એ પુસ્તકમાં લખે છે કે ભાઈ મને ઊંઘ બહુ આવતી હતી. હવે પોલિટિકલ લીડર આટલું લખે, ખૂબ ઊંઘ આવતી હતી પણ મેં કંટ્રોલ કરીને ઊંઘ ઓછી કરી દીધી. ભયો સાહેબ, લોકો હાર પહેરાવી દે. પણ એણે આવું નહીં કર્યું. એણે પોતાને વધારે ઊંઘ આવતી હતી કેવી રીતે ઘટાડી, એના માટે સોમવારે શું કર્યું, મંગળવારે શું કર્યું, બુધવારે શું કર્યું, શું પરિણામ આવ્યું, આ બધા જ ઓબ્ઝર્વેશન્સ લખ્યા છે. કઈ નવી ટેકનિક ઇન્ટ્રોડ્યુસ કરી, કોના પાસેથી કેવું ગાઈડન્સ મળ્યું, અને અલ્ટિમેટલી પોતાની ઊંઘવાની
આ જે તકલીફ હતી એને કેવી રીતે ઓછી કરી. મુલાકાતીઓ સાથે ગમતા માણસો જોડે ખૂબ વાતો કરે, કામના માણસો રહી જાય, આવા બધા પ્રશ્નો એને કેવી રીતે સોલ્વ કર્યા. એણે પોતાને રોજબરોજ આવતી સમસ્યાઓનું નિરાકરણને ટેબલ ફોર્મમાં ઓર્ગેનાઇઝ વેમાં કરવા માટેનો પ્રયાસ કર્યો છે. જેને પણ રુચિ હોય આ ખરેખર વાંચવા જેવું એક પુસ્તક છે. વ્યક્તિને પોતાના જીવનમાં વિકાસ કરવો હોય તો આ અવસર લેવો જોઈએ. ઘણીવાર એવું લાગે કે આ સરકાર નામના પાઇપના એક છેડે ઘૂસ્યા છીએ તો બીજા છેડે નીકળવાના છીએ. આમ એવું નથી હોતું સાહેબ. જિંદગીમાં ખબર નહીં ક્યારે કઈ તક મળી જાય. અને કેમ તક ન આવ્યું કોને કહ્યું? તક આવે, શા માટે ના આવે? સંભવ છે તક તમારી ના જોતી હોય. આપણો ભ્રમ છે કે આપણે તકની રાહ જોઈએ છીએ. મોટા ભાગના કેસમાં તક તમારી રાહ જોતી, અને જેનું આ કન્વિક્શન હોય ને એ ક્યારેય વિરામ નથી કરતો. એના જિંદગીમાં મુકામ આવતો જ નથી. અવિરત યાત્રા હોય છે, મંજિલ પર પહોંચે ત્યાં સુધી અવિરત યાત્રા હોય છે. કર્મયોગીનું જીવન તો જ સફળ બને. વ્યવસ્થા તરીકે સરકારમાં છીએ. સમસ્યાઓનું નિરાકરણ ક્યારેય મિત્રો તમે જોજો, તમે કોઈ જૂના સાથીદારોને મળજો, નિવૃત્ત થયા પછી કોઈને મળવા જજો. નિવૃત્ત પછી મળ્યા હશો ને તો તમને એ ક્યારેય એવી વાતો નહીં કરે સાહેબ જવા દો ને, હું ઓફિસમાં હતો ને ત્યારે 65 અમારા એક આભા સાહેબ હતા ને આવું કરતા હતા, 77 એક આભા સાહેબ. ના, એ એમ કહેશે 99% કેસમાં હું સાચો પડીશ. એ એમ કહેશે સાહેબ મારી પાસે આ ડિપાર્ટમેન્ટ હતો અને 75 એક આવી ક્રાઇસિસ આવી અને મેં આ એક નાનકડું કામ કર્યું અને સાહેબ જે ક્રાઇસિસમાંથી બહાર આવી ગયા, જીવનભરની આ ઘટનાને વાપરશે. તમે કોઈ પણ તમારા જૂના સાથીદારોને મળજો, તમને પણ નાની મોટી તકલીફોની ફરિયાદો ટેમ્પરરી હશે, પણ તમને તાકાત શેનાથી મળતી હશે? તમે જાત નિરીક્ષણ કરજો. યાર પેલા દિવસ પેલું મેં કામ કર્યું, કેટલા 500 લોકોની જિંદગી બચી ગઈ. તે દિવસ મેં પેલું કામ કર્યું ને, ઓહો રાજ્યને કેટલો બધો લાભ. તે દિવસ મેં આ કામ કર્યું હતું ને, ઓહો આખું વાતાવરણ બદલાય. આનો આનંદ અદ્ભુત હોય છે. તમારામાં બેઠેલા પ્રત્યેકના જિંદગીમાં રોજ એકાદ એવી ઘટના ઘટતી હશે જે તમને આનંદ આપતી હશે, તમને સંતોષ આપતી હશે. મારી પ્રાર્થના આટલી છે કે આ સંતોષ અને આનંદની આપનારી ઘટનાઓની એક માળા બનાવી શકો. તમે કોઈ ભગવાનની માળા ન કરતા દોસ્તો, તમે કરેલા સારા કાર્યના સ્મૃતિનો એક મણકો રોજ પરોતા જાઓ, એ તમારા સત્કાર્યોની માળા જપજો. તમારી જિંદગી કલ્પના બહારની શ્રેષ્ઠ બની જશે. સફળતાની મોટી તાકાત હોય છે, સફળતાની અદ્ભુત તાકાત હોય છે, અને જિંદગીમાં એને સંતોષ હોય છે. મને સ્મરણ છે, હું મોરબીમાં જ્યારે 79માં મોરબી મચ્છુની ઘટના બની, હું ત્રિવેન્દ્રમમાં હતો. જે ઘટના બની, ત્રિવેન્દ્રમથી મુંબઈ આવ્યો, મુંબઈથી રાજકોટ પહોંચ્યો, રાજકોટથી મોરબી ગયો. અમદાવાદથી મોરબી જનારા પહોંચી શકતા નહોતા, કારણ કે બાય રોડ જઈ શકાતું નહોતું. મને સુવિધા મળી ગઈ, હું ગયો. ત્યારે તો હું એક જુનિયર સમાજના કામમાં લાગેલો કાર્યકર્તા હતો, પણ પછી મેં ડેરા તંબુ ત્યાં જ લગાવ્યા. મોટે ભાગે બાબુભાઈ જસભાઈ સાહેબ મુખ્યમંત્રી હતા, હું તો રાજકારણમાં હતો નહીં. અમે બધા આરએસએસના કાર્યકર્તાઓ મૃતદેહોને અગ્નિ સંસ્કારનું કામ કરતા હતા. એ દિવસોમાં અમારી પર આરોપ થયેલો કે અમે મૃતદેહ પરના દાગીના ચોરીએ છીએ. આપણા દેશમાં આ કાર્યક્રમ બહુ અવિરત હોય છે, પણ અમે સૌથી મોટા લાભાર્થી રહ્યા. એ કામ તો જે મિત્રો કરતા હતા, પરંતુ એના કારણે હું નામ નથી દેતો, એક હિન્દુસ્તાનના બહુ મોટા વરિષ્ઠ વ્યક્તિ મોરબી હતા. એ ફરતા હતા, આરએસએસના 12-15 વર્ષની ઉંમરના બાળકોને ખાખી ચડ્ડી પહેરીને જતા હતા. એમના હાથમાં એક નાના બાળકનું ડેડ બોડી હતું. દિવસો વીતવાના કારણે નાના બાળકનું ડેડ બોડી પણ ખૂબ મોટું થઈ ગયેલું, ખાસું વજનદાર, અને ચામડી પકડો આમ
સ્પેર પાર્ટ જુદા હાથમાં આવે, કારણ એટલું બધું પાણીમાં એ કોવાઈ ગયેલું અને દુર્ગંધ ભયંકર. તો એના મહાપુરુષે એમને રોક્યા, આ કામ તમે કેમ કરો છો? એ ભાઈએ નિષ્પક્ષતા ભાવે દિલ્હી ગયા પછી લેખ લખ્યો હતો. એમણે લખ્યું કે મેં આ કિશોરોને જ્યારે પૂછ્યું કે તમે આ કેમ કરો છો, ત્યારે મને હતું કે જવાબ આપશે કે આ સરકાર નથી કરતી માટે કરીએ છીએ, આ મિલિટરી વાળા નથી કરતા માટે કરીએ છીએ, આ પોલીસ વાળા નથી કરતા માટે કરીએ છીએ, આ હોમગાર્ડ વાળા નથી કરતા માટે કરીએ છીએ, આ ગામ વાળા નથી કરતા માટે કરીએ છીએ, આ સરકાર સગાવાળા નથી કરતા માટે કરીએ છીએ. મને હતું કે આવો કંઈક જવાબ આપશે, પણ આ બાળકોએ આવો જવાબ ન આપ્યો. એ બાળકોએ બે પણ અમારી સામે જોયું અને કહ્યું, અમે નહીં કીધું તો કોણ કરે? અમે ન કરીએ તો કોણ કરે? અરે આ તો મારું કર્તવ્ય છે, અમે કરીએ છીએ. અને ફોટોગ્રાફરની રાહ જોઈને ચાલ્યા ગયા. આખા મોરબીમાં આ દ્રશ્ય મારી આંખ સામેથી હટતું નથી એવો મેં લેખ લખ્યો છે. મિત્રો, સમાજ માટેની, દેશ માટેની માત્ર નોકરી નહીં, એમના પ્રત્યેનો લગાવ એ જ કાર્ય કરવાની પ્રેરણા આપે છે. આપ જોજો, જિંદગીમાં કોઈનું ભલું કરેલું એક શિક્ષક, જેને કલ્પના ચાવલાને ભણાવી છે, એ શિક્ષકને તમે મળો સાહેબ, એ એમ જ કહે કલ્પના ચાવલા મરી જાય, કેવો આનંદ આવે, એને આનંદ આવે. તમને પણ જિંદગીમાં આનંદ લેવાનું ભાથું અહીંયા જ સંભવ છે ભાઈ. તમે તમારા દીકરાને ડોક્ટર બનાવો, દુનિયા આખામ કહેશો, કોઈ બધા એમ જ તો વાત કરતા રહે છે, બાપ છો ભણાવવાનું શું નવું કર્યું, એમ જ કે. પણ અહીં કરો તો જીવનભર એક મન મસ્તિષ્ક પર શિલાલેખ લખાઈ જશે. કેવો માણસ, કેવું કામ. જિંદગીનો સંતોષ એમાં જ છે. અને આખી આ કર્મયોગીની આખી ભૂમિકા આ જ છે. મિત્રો, 1, 2, 3, 4 માં મારી કોઈ અપેક્ષા નથી. અગર જે જ્ઞાનની અપેક્ષા તો એક જ છે કે તમે જે શીખ્યા છો એને તમારા ઘરે લઈ જશો. પત્નીને ભણાવવા માટે નહીં. નહીં તો જો બેસ, આજે મુખ્યમંત્રી આ 4 વાતો કરી છે, તારે સાંભળવી પડે એવું નહીં. તો પછી એ નક્કી કરશે, પહેલા તમને નથી ઘરમાં કાઢો, પહેલા કાઢો. મિત્રો, આનો ઉપયોગ અંધકાર દૂર કરવા માટે ધાબળો લઈને કે સાવરણી લઈને રૂમની અંદર પછડાટ કર્યા કરીએ તો અંધકાર ન જાય. ચૂપચાપ એક દીવો સળગાવીએ, પ્રકાશ પથરાઈ જાય, ઘરની અંદર તમારું વ્યક્તિત્વ એવી રીતે ખીલી ઉઠે. તમે જોજો, અને ત્યાં જો આનંદ આવે તો અહીં લાવજો. મને માયા ઘેર કર્મયોગી અહીં લાવો છે. અને એક વાર તમને તમારા ઘરના વાતાવરણમાં ટ્રેનિંગ કામ આવીને તો સરકારમાં આવતા વાર નહીં લાગે. પણ ઘર જુદું સરકાર જુદી મેં કરી દીધી તો કર્મયોગી નહીં થઈ શકાય. આપની ઘરની ખુશી, આપના ઘરનો આનંદ, આપણા ઘરના વાતાવરણની અંદર આપનું નવું રૂપ ખબર પડી જાય, કંઈક બદલાઈ ગયું. અને ફીલ થશે, તમે જોજો, ફીલ થશે. આજે તમારો દીકરો 8મા ધોરણમાં કંપાસ લાવવો છે દેવા આવે, પછી આવજે, ખબર નથી પડતી, 1લી તારીખ આવજે. અને હવે તમે કહેશો આવો, અચ્છા કંપાસ લાવવો છે તો એક કામ કર, તપાસ કર કઈ કઈ કંપનીના સારા કંપાસ આવે છે, અને આવતા સોમવારે સાંજે આપણે બેસીશું. તમારું તો ડેટ તો જતી રહી. સરકારમાં તમે આ જ કરો છો. મિત્રો, વાતો બહુ નાની નાની છે, સહજ છે,
પણ મને લાગે છે આ નાની નાની બાબતોની ખૂબ મોટી તાકાત છે. કોઈ મુખ્યમંત્રી ગમે તેટલો મોટો 30 માર્કા હોય ને દોસ્તો, એને મળેલા સમય મર્યાદામાં તારલા કે નીચે લાવી દે સંભવ નથી હોતો. પણ 5 લાખ કર્મચારીઓનો રોજનો એક સારા કાર્યનો એક મણકો સમગ્ર ગુજરાતનું આભૂષણ બનાવી શકે એટલું સામર્થ્ય ધરાવે છે. આ જ દિશામાં આપણે જવું. મિત્રો વાત અને આને માટે સાયન્ટિફિક ટ્રેનિંગ જોઈએ. કોઈ મુખ્યમંત્રી ભાષણ કરી દે તો કામ ન થાય, શીખવું જ પડે. ટીમ કેવી રીતે બને, ટીમ ન બનવાના કારણો કયા છે, વાતાવરણ બગડવાના કારણો કયા છે. જેમ શરીર માટે હોય ને, તમે અમુક આહાર લો એટલે તકલીફ થાય તો આપણે ધીરે ધીરે આહાર બંધ કરી દઈએ, એમ આપણી ઓફિસમાં અમુક ચીજ કરો તકલીફ થાય એટલે નહીં કરવાની. એના વિના વાતાવરણ સારું બનાવી શકાય. આ સારું વાતાવરણ કેવી રીતે બનાવવું, અને એક વાર આપણે જ્યાં હોઈએ ત્યાં આનંદ, ઉમંગ, સ્ફૂર્તિ, ચેતના, તમે જો દરેક ચીજમાં વાતાવરણ દેખાશે. આપણે એવા લોકો છીએ જેને ફાઇલની શરૂઆત કરવાની હોય છે. તમે જે પાયો રચો ને સાહેબ, 99% કેસમાં ઇમારત એવી જ બને છે. કોક જ એવો બહુ જ અભ્યાસુ ઓફિસર મળે સાહેબ, નસીબ હોય તો, જે તમે કર્યું એમાં ચિત્રામણ કરે, બાકી તો સાહેબ શેરો જ મારે. એનો અર્થ કે આખી માયાજાળ તમારી આસપાસ ગુંથાયેલી છે ગણ દેવતાઓ પાસે. અને જો આ જ નક્કી છે તો પછી આપની શક્તિ રાજ્યની શક્તિ બનવાની છે. આ નક્કી છે તમારું. અને તમારી પાસે તમને કે જીઆર બધા વાંચવા ના પડે, કારણ કે તમે એ જગ્યા પર એટલા બધા સમયથી હો છો કે તમને બધી ખબર પડે કે લશ્કર ક્યાં લડે છે. બધી ખબર હોય જ તમને. તમે નક્કી કરો સારું કરવું છે સાહેબ, એની મેળે હાલવા જ માંડે. સારું કેવી રીતે થાય હોદી જ કાઢો, તકલીફ થાય જ નહીં. આપણે ત્યાં બધી જ વ્યવસ્થા હોય છે. સારું કરવું હોય તો 100 કારણ, ન સારું કરવું હોય તો 101 કારણ, બધું અવેલેબલ હોય છે. મિત્રો આ રાજ્ય સારું હશે તો તમને કેટલો લાભ પડશે નથી જાણતો, પણ તમારી આવનારી પેઢીને જરૂર લાભ પડશે. આ રાજ્યની સ્વચ્છ હવા પાણી હશે તેનો લાભ તમારા આયુષ્કાળમાં કેટલો મળે નથી જાણતો, પણ તમારા પછીની પેઢી, તમારા સંતાનોને મળશે કે નહીં મળે. અગર જો રાજ્ય સમૃદ્ધ હશે તો સરકારી કર્મચારીને કંઈ પૂરતું મળે છે, કમસે કમ મારો મત નથી, એને ઘણું ખૂટતું હશે. પણ ઘણું પૂરતું ક્યારે થશે? રાજ્યમાં સમૃદ્ધિ હશે તો થશે. અને સમૃદ્ધિની અંદર નિર્ણય પ્રક્રિયા, કામની ગતિ, કામ પ્રત્યેની સંવેદના, આ જ બધી બાબતો પરિણામ લાવશે. આની દિશામાં પ્રયાસ હોય છે. તમે જોયું છે 2 લોકો હોય છે. એક માણસને તમે પૂછો શું કરે છે, શું કરે છે, પેટ્યું રડું છે, બાપાએ ટાંકણું પકડાઈ ગયું, પથરા ગળ્યા કર્યું, આખી જિંદગીમાં પથરા જ ગળું છે. બીજાનો તો આમ જો અરે મંદિર બનાવું છું, કરતો શું હોય એ ટાંકણો એને પથ્થર જ કૂદતો, પણ એને લાગે કે હું મંદિર બનાવું છું. બીજા લાગુ પથરા કૂદું છું. એક જ કામ. કર્મયોગી બનો એટલે તમે જે કરો છો ભવ્ય ગુજરાતનું નિર્માણ કરો છો. કર્મચારીઓ તો જવા દો, 15 ફાઇલ આવી ભાઈ. આ 15 ફાઇલ નથી, ગુજરાતના 15 વર્ષનો ભવ્ય ઇતિહાસનો તમે પાયો રચી રહ્યા છો. તમારું પ્રત્યેક નીતિ, તમારી પ્રત્યેક વાત, તમારું પ્રત્યેક નિશાન, તમારી પ્રત્યેક ગતિ આ રાજ્યના ભવિષ્ય પર પુષ્પ વર્ષા કરતું થયું છે. આ જો આવશે ને, અપાર આનંદ આવશે કામ કરવામાં. આનંદ વગરની જિંદગી નહીં થશે. ઉત્સવ જોઈએ, જિંદગીમાં ઉત્સવ જોઈએ, મહોત્સવ જોઈએ. અને એ જ વાતોને બદલતો હોય છે. મને આજ હું અમારી નોકરી જયારે રિન્યુ થઈ ત્યારે સરકારી કર્મચારીઓ મારું સ્વાગત કરવાની હિંમત કરી હતી. પહેલી વાર નહોતી કરી, કારણ કે લગભગ હતું આ તો જમાના રિન્યુ થઈ તો કરી હતી. ત્યારે મેં પૂછ્યું હતું કે આટલું મોટું કેમ્પસ છે, કોઈ દિવસ સચિવાલયના કર્મચારીઓને એમ વિચાર આવ્યો કે બધા એક રાત્રે સાંજે
ઘરેથી ટિફિન લઈને આવીશું, બધા કુટુંબ સાથે આવીશું, અહીંયા જેટલા કર્મચારીઓ છે સપરિવાર બધા આ બગીચામાં બેસીને જમીશું અને કા સરસ મજાની ગીત સંગીતનો કાર્યક્રમ કરીશું, રાત્રે 12-1 વાગે પાછા જઈએ. આવું કર્યું કોઈ દી? મને કે નથી કર્યું. મિત્રો, આમાંથી જે તાકાત આવે છે ને, અદભુત છે. મનુષ્યના જીવનને ઉર્જા જોઈતી હોય છે. ઉર્જા સામૂહિકતામાં મળતી હોય છે. માણસ અંધારે રૂમમાં એકલો જાય તો બાળક જોયું છે, બાળકને ઉપર જવાનું હોય, બાપુજી કે ઉપર જઈએ, ડર લાગતો શું કરે? જતા જતા બૂમ મારે, મમ્મી ક્યાંથી લાવવાનું છે, મમ્મી કયા રૂમમાં છે, મમ્મી ડાબી. એ શું કામ બોલે છે? એને ખબર નથી નહીં. પેલો ડર દૂર કરવા માટે રાડો પાડે છે. એની મનોવૈજ્ઞાનિક અવસ્થા હોય છે. એમ પ્રત્યેક વ્યક્તિને એક આ મનોવૈજ્ઞાનિક સ્ટેટસ હોય છે. એને હંમેશા 2-5 લોકોની સામૂહિકતા એને તાકાત આપતી હોય છે. તમે એકલા જમો અને 4 મિત્રો સાથે જમો, ટેબલ પર બેસે તો પરિવાર આખું બેસે, કોઈ આગ્રહ ના કરે તો 2 રોટલી વધારે ખવાઈ જાય. સાથે બેઠો ગપ્પા મારતા મારતા જમતા હોય, કોઈ આગ્રહ ના કરે તો 2 રોટલી વધારે જાય. આ સામૂહિકતાની તાકાત હોય છે. આ સામૂહિકતાનો આનંદ કેવી રીતે લેવાય? તમારામાંથી જે લોકો ગણિત સાથે જોડાયેલા છે, a² + b² રિઝલ્ટ ઇઝ a² b². પણ તમે a + b ઇન્ટુ બ્રેકેટ સ્ક્વેર કરો એને સમૂહ બનાવી a + b ઇન્ટુ બ્રેકેટ સ્ક્વેર કરો તો રિઝલ્ટ આવે a² + 2ab + b². આ એક્સ્ટ્રા 2ab છે ને, એ સામૂહિકતાની તાકાત છે. આ સામૂહિક તાકાત તમે મેળવી શકો. a² + b² રિઝલ્ટ ઇઝ સેમ, પણ સામૂહિકતાનું બંધન આવ્યું એની સાથે જ a² + 2ab + b². આ 2ab ઇઝ એક્સ્ટ્રા એનર્જી જે તમારી પોતાનામાંથી નથી નીકળી, ઉપલબ્ધ થાય છે. એવું વ્યક્તિના જીવનમાં પણ છે. આનો લાભ લઈ શકાય, લેવો જોઈએ, એનો પ્રયાસ કરવો જોઈએ. મને ઘણી વાર અહીંથી જતો રાત્રે અને મેં જોયું કેટલાક આપણા સાથીદારો રાત્રે, હું તો નવરો માણસ છું, હું 10-11 વાગે તો કાંઈ વેર ના પડે, હું જયારે જતો ત્યારે હું જોઉં કેટલાક લોકો 10-11 વાગે જતા હોય ઓફિસથી, તો મારું મન કરે ઉભો રહીને એના અભિનંદન આપું, પણ હું ઉભો રહેવા જતો જતો રહે છે. કારણ વાતાવરણ બનાવી દીધું છે આપણે. નહીં તો એક મુખ્યમંત્રી પટાવાળા જેવો વાત ના કરે, મને સમજ નથી પડતી ભાઈ, કેમ ના કરે? હું લીપવાળા બધા નવા નામ પૂછતો હતો, એમ ના હશે જો સાહેબ નામ પૂછે કે ગુનો નથી કર્યો. પછી મને તો હવે નામ એટલું નહીં પૂછે, એના પરિવારનું પૂછો, એના છોકરાઓની પરીક્ષા આપી ને બધું પૂછો, 10માનું રિઝલ્ટ આવે પૂછો, તો પછી એમ થયું સાહેબ તો આપણી ચિંતા કરે. મિત્રો, આ સહજતાનું વાતાવરણ નથી, આ બદલવું પડે. અને આ બદલવાનો પ્રયાસ આપણે બધા કરીએ તો સ્થિતિ થાય. મારી વ્યક્તિગત રીતે તમારી પાસે કોઈ એક્સ્ટ્રા અપેક્ષા નથી, કોઈ નહીં. પણ મારી મનની ઈચ્છા કરી છે કે જે એક ઇમારતમાં આપણે બધા બેસીએ છીએ, આપણો પ્રત્યેક સાથીદાર એનું જીવન આનંદમય, એના ઘરમાં આનંદ છે, એ આનંદ સરકારમાં આવેલા રિફ્લેક્ટ થતો હોય. અને એના માટે આ કર્મયોગી ટ્રેનિંગ, એનો લાભ 5 કરોડ ગુજરાતીઓને મળવાનો છે, એનો લાભ તમને મળવાનો છે, એનો લાભ તમારા પછીની પેઢીને મળવાનો છે. સમૃદ્ધિ સૌને લાભ કરતા નીવડવાની છે. આ કર્મયોગીનો ભાવ, સ્વનો વિકાસ બહુ આવશ્યક છે. મિત્રો, લીપા પોતે કરીને જિંદગી નથી. મેકઅપ કરીને કેટલા દાડા રૂપાળા લાગે ભાઈ. સ્ટેજ ઉપર ઠીક છે, રોજબરોજની જિંદગીમાં તો તમારે અંદરનું જ સ્વરૂપ વિકસાવવું પડે. સ્વરૂપ, આ સ્વરૂપ છે ને એને વિકસાવવું પડે. લીપા પોતેથી સ્વરૂપ ના આવે. રૂપ કદાચ આવતું હશે, સ્વરૂપ ભીતરના વિકાસ થયા, આ ભીતરનો વિકાસ કરે. એના માટેની જો મથામણ કરીએ, જિંદગી ઓર વધી જશે. મિત્રો, કર્મયોગી મહાઅભિયાન
રાજ્યના 5 લાખ કર્મચારીઓ સુધી પહોંચવાનો પ્રયાસ. 2 પ્રકારના કાર્યક્રમો વિચાર્યા છે. એક, એમના જીવનમાં આવેલી વાતો, માનો તમે પ્રાણાયામ શીખ્યા હશો, સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખ્યા હશો, આપ જોજો મિત્રો, કરજો, તમને બહુ જ લાભ થશે. સરકારનું જે થયું તે ચિંતા છોડી દો. તમે આ પ્રમાણે સરકારનું ઓટોમેટિક સારું કરવાનું છે. ઓટોમેટિક સારું કરવાનું છે. તમે તંદુરસ્ત મનથી, તનથી, સરકાર તંદુરસ્ત થાય. અને મારી મથામણ છે. બીજો પ્રયાસ છે